શ્રીમદ ભાગવતમ અધ્યાય 16 વૈકુંઠના દ્વારપાળ જળ વિજયને મુનિઓનો શ્રાપ. શ્લોક સંખ્યા 14. સતીમ વ્યાદાય શૃણવંતો લઘ્વીમ ગુર્વર્થગહરામ વિગાઘાગાદ ગંભીરામ ન ચ વિદુસ્તશ્ચિકીર્ષિતમ. शब्दार्थ, अनुवाद एवं भावार्थ हिज डिवाइन के ऋषि भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद जी के द्वारा श्रील प्रभुपाद की सतीम श्रेष्ठ व्यादाय ध्यानपूर्वक कान दईने शृण्वंत सांभळीने लघ्वीम योग्य रचनायुक्त गुरु गंभीर अर्थयुक्त गहवराम समझवी मुश्किल વિગાહ્ય વિચાર કરીને અગાધ ઊંડો ગંભીરામ ગંભીર નહીં વિદુહુ જાણ્યું તત ભગવાનનો ચિકીર્ષિતમ ઈરાદો. અનુવાદ. ભગવાનની શ્રેષ્ઠ વાણી અર્થ ગંભીર તથા ગહન ભાવાર્થયુક્ત હોવાને કારણે સમજવી મુશ્કેલ હતી. મુનિએ તે કાન દઈને ધ્યાનથી સાંભળી તથા તેનો વિચાર પણ કર્યો, પરંતુ સાંભળવા છતાં ભગવાન શું કરવાનો ઈરાદો રાખતા હતા તે તેઓ સમજી શક્યા નહીં. ભાવાર્થ. બોલવામાં ભગવાનથી કોઈ વધારે ચડિયાતું હોઈ શકે નહીં તે સમજી લેવું જોઈએ. સર્વોપરી પુરુષ અને તેમના કથનો તથા વાણીમાં કોઈ તફાવત નથી, કારણ કે તેઓ પૂર્ણ ભૂમિકા પર રહેલા છે. મુનિઓએ ભગવાનના શ્રીમુખેથી સાંભળેલા વચનો કાન દઈને સમજવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાનનું કથન સંક્ષિપ્ત અને અર્થપૂર્ણ હતું. તેઓ શું કહેવા માંગતા હતા તે મુનિજનો સમજી શક્યા ન હતા. તેથી ભગવાનનો કહેવાનો ભાવાર્થ અથવા ભગવાન શું કરવા માંગતા હતા તે સમજી શક્યા નહીં, અને ભગવાન તેમના પર પ્રસન્ન થયા કે ગુસ્સે થયા તે પણ જાણી શક્યા નહીં. શ્લોક સંખ્યા 13. ભાવાર્થ નથી, ખાલી આપણે એક બોલી લઈશું. બ્રહ્મોવાચ અથ તસ્યો સતીમ દેવીમ ઋષિકુલ્યામ સરસ્વિતમ નાસ્વાદ્ય મન્યુ દ્રષ્ટાનામ તેસામાત્માપ્યતૃપ્તય. બ્રહ્મ ઉવાચ. બ્રહ્મદેવ બોલ્યા. અથ હવે. તસ્ય ભગવાનના. ઉષતીમ સુંદર. દેવીમ પ્રકાશિત. ઋષિકુલ્યામ વેદ મંત્રોની હારની જેમ. સરસ્વિતમ વાણીને. નહીં આસ્વાદ્ય સાંભળીને. મન્યુ ક્રોધ. દ્રષ્ટિનામ દંશ પામેલા. તેષામ તે મુનિઓ. આત્મા મનઃ અપી છતાં પણ. તૃપ્ત થયા. અનુવાદ. બ્રહ્માએ આગળ કહ્યું, ક્રોધરૂપી સર્પ વડે મુનિઓ દંશ પામ્યા છતાં વેદ મંત્રોના પ્રવાહરૂપ ભગવાનની સુંદર અને પ્રકાશમય વાણી સાંભળવાથી તેમના મન તૃપ્ત થયા નહીં. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુષિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો આપણે જોઈ રહ્યા છીએ કે બ્રહ્માજી આ જે સંવાદ કરે છે, બ્રહ્માજી બધા જે એમની પાસે દેવી દેવતાઓ આવ્યા હતા શરણ લેવા કે ભાઈ હવે અમને બચાવો, આ જય વિજય છે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુનો જન્મ થશે તો અમને બધાને અમારો નાશ થશે. તો બ્રહ્માજી સૌથી પહેલાં વૈકુંઠનું વર્ણન કરે છે. જે 4 મુનિઓ જે એમના પુત્ર છે એમના દ્વારા જે દર્શન થયું છે તે બધું સમજાવે છે. અને હવે આગળ એ જ્યારે 4 મુનિઓ વૈકુંઠના દ્વારપાળને મળે છે એ વખતનો જે વિષય છે કે દ્વારપાળ એમને અટકાવે છે અને એમને ક્રોધ આવી જાય છે. 4 મુનિઓ જે એમના પુત્ર જ હતા તો એમને ક્રોધ આવી જાય છે અને ક્રોધવશ એ શ્રાપ આપી દે છે. એટલે 13મા શ્લોકમાં ભાવાર્થ નથી, પરંતુ અનુવાદ એવો છે કે બ્રહ્માજી હજી આગળ વાત બધી કરે છે કે શું થયું હતું. અને ક્રોધરૂપી સર્પ વડે મુનિઓ દંશ પામ્યા હતા, છતાં વેદ મંત્રોના પ્રવાહરૂપ ભગવાનની સુંદર અને પ્રકાશમય વાણી સાંભળવાથી તેમના મન તૃપ્ત થયા નહીં. તો ભગવાને જણાવ્યું, જ્યારે ભગવાન બહાર આવે છે અવાજ સાંભળીને, આ જ્યાં દરવાજા પર આ પ્રસંગ થાય છે અને ભગવાન બહાર આવી જાય છે પોતાના ચરણોથી ચાલીને લક્ષ્મીજી સાથે,
તો અને પછી ભક્તોની મહિમાનું ગાન કરે છે કે ભક્તો છે એમના મુખેથી હું ખાઉં છું, ભક્તો છે એમનો અપરાધ થાય તો મારો અપરાધ છે. આ રીતે બહુ સુંદર ઉપદેશ આપે છે, આપણે આગળના શ્લોકમાં જોયું. અને બ્રાહ્મણો કોણ છે, બ્રાહ્મણોથી કેમ હું પ્રસન્ન થાઉં છું એમની સેવાથી, એ બધું જ સમજાવે છે. અને કહે છે કે હું વૈષ્ણવના ચરણરજ મારા મસ્તકે ધારણ કરી શકું તો પછી તેમ કરવાની અન્ય કોણ ના પાડશે. એટલે ભગવાન કહે છે કે હું વૈષ્ણવની ચરણરજ પણ મારા પર ધારણ કરું. એટલે વૈષ્ણવ એટલા બધા પ્રિય છે ભગવાનને. ભગવાન જે અખંડ બ્રહ્માંડના માલિક છે, એ માલિકને આપણે કોઈ ધૂળ થોડું લગાડી શકે, પણ વૈષ્ણવની ચરણરજ ભગવાન એ કરે છે. તો કહેવાનો ભાવ અર્થ છે કે આ બધો શ્લોક બધું સમજાવતા હોય છે ભક્તોની મહિમા. તો ભલે મુનિઓ આટલા બધા ક્રોધિત થઈ ગઈને શ્રાપ આપેલો હોય છે એવો એમનો ભાવ હોય, તે છતાં પણ આ ભગવાનની વાણી સાંભળવા માટે એ ખૂબ જ આતુર હોઈએ. આપણે જનરલી શું કે આપણે કોઈ ગુસ્સામાં હોઈએ તો આપણે કોઈની વાત સાંભળતા નથી નોર્મલી, કે ભાઈ મને નથી સાંભળવી એમ. પરંતુ ભગવાનની વાણી એટલી સુંદર એ લખ્યું છે, પ્રકાશમય વાણી, કે જે પ્રકાશિત કરે છે હૃદયને અને હૃદયનો મલિનતા દૂર કરે છે. અને એમને ખૂબ જ એ વાણીથી એમને ખૂબ જ એમાં રસ પડ્યો અને આટલા ક્રોધિત હોવા છતાં પણ એમના મન તૃપ્ત નહીં થયા. હવે 14મો શ્લોક છે, બ્રહ્માજી આગળ કહે છે કે ભગવાનની શ્રેષ્ઠ વાણી અર્થ ગંભીર તથા ગહન ભાવાર્થયુક્ત હોવાને કારણે સમજવી મુશ્કેલ હતી. મુનિઓએ તે કાન દઈને ધ્યાનથી સાંભળી તથા તેનો વિચાર પણ કર્યો, પરંતુ સાંભળવા છતાં ભગવાન શું કરવાનો ઈરાદો રાખતા હતા તેઓ સમજી શક્યા નહીં. એટલે અહીં આપણે જોઈએ છે કે ભગવાનથી બોલવામાં કોણ વધારું ચડિયાતું હોઈ શકે ને. ભગવાન પૂર્ણ જ્ઞાની છે, પૂર્ણ સત્ય છે ભગવાન. તો એનાથી ઉપર કોઈ નથી. તો અહીં જો ભાવાર્થ એ છે કે આપણે દાખલા તરીકે આપણે જોઈએ છે કે કોઈને આપણે સમજાવવું હોય કોઈ વાત, તો આપણે ઇનડાયરેક્ટલી બીજાને કહીએ છીએ કે ભાઈ આમ નહીં કરવું જોઈએ, આમ કરવાથી ભૂલ થાય. એટલે જે સાંભળનાર વ્યક્તિ છે એને ખ્યાલ આવી જાય. તો અહીં ભગવાન જે વાત કરી રહ્યા છે કે ભક્તો મને બહુ પ્રિય છે, તો અહીં જય વિજય પણ એમના ભક્ત જ છે અને જે 4 કુમારો છે તે પણ એમના ભક્ત છે, કારણ કે એમને બી ભગવાનને મળવાની ઈચ્છા હતી. અને બ્રહ્માજીના પુત્ર છે તો એમને ખબર છે કે ભગવાન કોણ છે. તો આમાં બધી વાત જે જ્યારે બ્રહ્માજી એટલે જ્યારે ભગવાન 4 કુમારોને કહી રહ્યા છે, અને તો 4 કુમારોને એવું લાગે છે કે અમારાથી પણ, એટલે ભગવાનની વાત એવી છે કે ભક્તો મને વધારે પ્રિય છે, તો એમને કોઈ પણ અપમાન કરે છે તો મારું અપમાન છે. તો હવે આ અર્થમાં આપણે જો સમજીએ તો મુનિઓ સમજી નહીં શક્યા કે આ ખરેખર શું કહેવા માગે છે ભગવાન. કારણ કે આમ તો પ્રશંસા કરી મુનિઓની કે તમારું અપમાન મારા દ્વારપાળોએ કર્યું. આમ જોવા જાય તો મુનિઓને કહ્યું કે ભાઈ હું એમના વતી તમને માફી માગું છું. પરંતુ પછી મુનિઓને ખબર પડી કે જય વિજય પણ ભગવાનના ભક્ત જ છે, તો અમારે ક્રોધિત થયા અમે લોકો, અને એ પણ ભગવાનનો જ અપરાધ છે. અને જય વિજય આમ જોવા જાય તો ભગવાનની સેવામાં પહેલેથી હતા અને એમને કોઈ નિમ્ન કક્ષાના આંકી શકાય એવું નહોતું એમ. આ તો ભગવાનનું આખું આયોજન હતું. પરંતુ મુનિઓને થોડુંક શંકા થઈ કે આ એટલે વિચારમાં પડી ગયા. ભલે આટલું ધ્યાનથી સાંભળું, પણ એમને ધીરે ધીરે ખબર પડી કે આમાં ભગવાન અમને પણ કહે છે ઇનડાયરેક્ટલી, હે ને, અમને પણ કહી રહ્યા છે કે પેલું કહેવાય ને કે વહુને કેવું હોય તો પોતાની છોકરીને કહે છે મમ્મી કે ભાઈ આમ નહીં કરવા, એટલે પેલી વહુ સમજી જાય. એટલે આમાં કેવું ગહન અર્થ છે. ભગવાન જે કહે છે, દાખલા તરીકે ભગવાને અર્જુનને માધ્યમ બનાવીને ભગવદ્ ગીતા કીધી, તો એવું નથી કે અર્જુન માટે કીધી. ખરા અર્થમાં અર્જુન તો પોતે મહાજ્ઞાની હતા અને ભગવાનના પાર્ષદ જ હતા. આમ જોવા જઈએ તો એમને ભગવદ્ ગીતા આટલી સંભળાવી એ ખરેખર તો આપણા માટે સંભળાવી. કારણ કે એટલે આ અર્થમાં છે કે ભગવાનથી વધારે કોઈ ચડિયાતું નહીં હોઈ શકે બોલવામાં. સર્વપુરી પુરુષ અને તેમના કથનો વાણીમાં કોઈ તફાવત નથી હોતો, કારણ કે તેઓ પૂર્ણ ભૂમિકા પર રહેલા છે. એટલે ભગવાન પક્ષપાત કરતા હોય એવું લાગે આપણને બાહ્ય રીતે. બાહ્ય રીતે એવું લાગે કે ભગવાન બ્રાહ્મણોને પક્ષપાત કરે છે, ભગવાન ભક્તોનો વૈષ્ણવોનો પક્ષ લે છે.
પરંતુ એમના જે કથનો છે ને એ બહુ માર્મિક હોય છે. આપણે ઉપર છેલ્લી બાબતથી જાણી ના શકીએ ભગવાન કેમ વૈષ્ણવનો પક્ષ લે છે એ સમજવું જોઈએ, હે ને. કારણ કે વૈષ્ણવ ભગવાનના હંમેશા એમનું ચિંતન જે છે એ વૈષ્ણવ અને બ્રાહ્મણો બ્રહ્મ જાનાતીથી બ્રાહ્મણ કે બ્રહ્મ જે છે એમનું ચિંતન હોય છે હંમેશા. એમની દરેક પ્રવૃત્તિઓ જે છે એના કેન્દ્ર સ્થાને ભગવાન હોય છે. હા, એવું નહીં કે આ બધા જે ભૌતિકવાદી લોકો છે કે ભાઈ સવારે જોબ કરવા જવાની, એના પર વધારે આપણું જીવન, અમૂલ્ય જીવન ભગવાન જોબમાં બધું સમય વેઠવી દેવાનો અને ઇન્દ્રિય તૃપ્તિ કરવાની, અને ભગવાનની કોઈ નિયમોનું પાલન આવે તો એમાં ભાઈ અમે તો નહીં કરી શકીએ, અમારાથી નહીં થાય. આમ બધી અઘરી બાબતો કરી શકે છે, પણ એક સામાન્ય નામ લેવાનું છે, નામ લેવામાં ભગવાનનું નામ લેવામાં કંઈ એવું અઘરું નથી, પરંતુ એ લોકો નથી લઈ શકતા. તો વૈષ્ણવો એટલે બ્રાહ્મણો એટલે ભગવાનને પ્રિય છે કે એમનું ચિંતન, એમની દરેક જે એક્ટિવિટી છે એ માત્ર ને માત્ર ભગવાનને કેન્દ્રિત રાખીને કરવામાં આવે છે. તો આ વસ્તુ સમજવી જોઈએ. આપણે મન, કર્મ, વચનથી ભગવાનની જે સેવા કરી રહ્યા છે એટલે ભગવાન એમના માટે, ભગવાન આમ તો બધા માટે સર્વ સંભાવ રાખે છે એવું નથી, પરંતુ આમનું વિશેષ ધ્યાન રાખે છે. એ વસ્તુ આપણે સમજવી જોઈએ. એટલે ભગવાનની વાણી અને એમના જે કાર્ય છે એમાં કોઈ તફાવત નથી હોતો. આપણને કોઈ વાર એવું લાગે કે ભગવાન આ રીતે, ભાઈ ભગવાને મહાભારતમાં કે કોઈ પણ શસ્ત્ર નહીં ઉપાડીશ એવી આજ્ઞા, એટલે એવું પ્રતિજ્ઞા લીધી અને પછી તો મારવા, એટલે પૈંડું લઈને ધસી ગયા ભીષ્મ પિતામહ પાસે, હે ને. કર્ણ જ્યારે જેની અવસ્થા નહોતી, પૈંડું તૂટી ગયું હતું તો એને પણ મારવા કીધું. તો આવું કેવી રીતે? ભગવાન તો નીતિ પાલન કરે છે, આવી રીતે કરે છે મહાભારતમાં. તો એવું એ આપણી સીમિત બુદ્ધિથી લાગે, એ માર્મિક છે. આ વસ્તુ માર્મિક એ સેન્સમાં છે કે ભગવાન ધર્મનું સંસ્થાપન કરવા આવે છે, ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા આવે છે, હે ને. જે ધર્મના પક્ષ છે એમની ભગવાન રક્ષા કરે છે. એટલે જે અધાર્મિક છે, જેનું મન મલિન છે અને જે ભગવાનની સેવામાં રુચિ નથી રાખતા, એ લોકોને આમાં શંકા કુશંકા થાય કે ભગવાન આવું કરી રહ્યા છે. જોકે 4 કુમારોની એવી સ્થિતિ નહોતી. 4 કુમારો ભગવાન પ્રત્યે એમની પ્રીતિ હતી એટલે જે લડી પડ્યા. એટલે જે એમનો જે ક્રોધ છે એ એવું નથી કે પર્સનલ ક્રોધ છે કે ભાઈ મારી વાત નહીં માન્યા, એવું નથી. એમનો ક્રોધ એ છે કે ભાઈ આ વૈકુંઠ જગત છે જ્યાં બધા ભગવાનની સેવા કરી રહ્યા છે ને ભગવાનને મળવા બધા જ ઉત્સુક છે, તો અમને કેમ અટકાવવામાં આવ્યા એમ. એટલે એ એમનો ક્રોધ છે. પરંતુ એમને જે ક્રોધ આવેશમાં આવીને જય વિજયને શ્રાપ આપી દીધો, તો એ પણ ભગવાન એમને સમજાવવા માંગતા હતા કે ભાઈ જય વિજય છે એવું નથી કે તમે બી ઉન્નત ભક્તો છો, તમે બી મારી ઉત્કંઠા છે મને મળવાની, ને જય વિજયો પણ બંને એમની ફરજ પાલન કરી રહ્યા છે અને મારી સેવામાં જ લાગેલા છે. તો ક્રોધ નહીં કરવો જોઈએ. ક્રોધ એમને ભક્તો પર જે કર્યો, એટલે ભગવાને ક્રોધ વિશે, ભગવાન ભક્તોનું સ્થાન શું છે એ બધી બાબતોની ચર્ચા જ્યારે મુનિઓ સાથે કરી, એટલે મુનિઓને એવું લાગ્યું કે અમને પણ આ વસ્તુ લાગુ પડે છે. એવું નથી કે ખાલી મીન્સ જય વિજયને જ લાગુ પડે છે. એટલે આ બાબતમાં ભગવાને એમને શું કર્યું કે માર્મિક રીતે સમજાયું, અને પછી આપણે જોઈશું આગળ કે કેવી રીતે એમને જય વિજય. એટલે અત્યારે જય વિજય છે ને એકદમ અવાક થઈ ગયા કે આ અમારી પ્રશંસા કરે છે ભગવાન ભક્ત તરીકે કે અમને ઠપકો આપે છે. એમને ખ્યાલ નહીં આવ્યો આ વસ્તુ. અને પરંતુ શ્રીલ પ્રભુપાદજી લખે છે કે ભગવાન ક્યારેક બી કંઈ પણ બાબત બોલે તો એ સર્વના કલ્યાણ માટે જ બોલે. એવું નહીં કે એમને કોઈ પોતાના માટે કે પોતાના અહમને કારણે બોલે, એવું ભગવાને કોઈ અહંકાર હોતો નથી. એટલે આપણે એ સમજવું જોઈએ. મુનિએ ભગવાનના શ્રીમુખીથી નીકળેલા વચનો કાન દઈને સમજવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાનનું કથન સંક્ષિપ્ત અને અર્થપૂર્ણ હતું. તેઓ શું કહેવા માંગતા હતા તે મુનિજનો સમજી શક્યા ન હતા. એટલે મુનિજનોને એવું લાગ્યું પહેલાં કે અમે બરાબર છીએ, કારણ કે ભગવાન આવે છે પોતા ચાલીને, મુનિજનોને કહે છે કે ભાઈ મારો અપરાધ થઈ ગયો, આ લોકોએ તમને નહીં આવવા દીધા. તો એક દૃષ્ટિએ મુનિજનોને એવું લાગ્યું કે અમારા પક્ષે છે ભગવાન, અમારા વિશે બોલે છે. પરંતુ એવું નથી. ભગવાન કોઈના એ રીતે પક્ષપાત નથી. ભગવાને બધા ભક્તો સમાન છે. એટલે ભગવાન એવું કહેવા માંગતા હતા કે બંને જણા જય વિજય અને 4 કુમાર એ બંને ભગવાનના ભક્ત છે. અને 4 કુમારને ભક્તની જ્યારે મહિમા કહી
ત્યારે 4 કુમારને એક ઇન્ડિકેશન પણ આપવા માંગતા હતા કે આપણે ક્રોધાવેશમાં આવીને કોઈ ભક્તનું અપમાન નહીં કરવું જોઈએ, ભલે કોઈ પણ કારણ હોય. તો એટલે મુનિજનો છે ને સમજી નહીં શક્યા અને તેઓ ભગવાનના કહેવાનો ભાવાર્થ હતો, ભગવાન શું કરવા માંગતા હતા તે સમજી શક્યા નહીં અને ભગવાન તેમના પર પ્રસન્ન કે ગુસ્સે થાય એ પણ જાણી શક્યા નહીં. એટલે આવા માર્મિક છે ભગવાનની વાણીને સમજવી કઠિન છે જ્યારે આપણું હૃદય મલિન હોય. એટલે આપણે ગુરુના માધ્યમથી અથવા એટલે ભક્ત ભાગવત અથવા ગ્રંથ ભાગવત, જે ગ્રંથ ભાગવત પણ કેવું કે જે વ્યક્તિ પરમ વૈષ્ણવ છે એના દ્વારા લખેલા ભાવાર્થ, એવું નહીં કે આજે કથિત જે કથાકાર છે અને જે કોઈ ઘણા લેખકો છે અને એ લોકો લખી રહ્યા છે, હું નામ નથી આપતો, પરંતુ અત્યારે સીતા માતા પર, રામાયણ પર, પછી મહાભારત પર બધા લેખકો લખે છે અને એને ટ્વિસ્ટ કરી નાખે છે એ બાબતને અને પોતાના સેલિંગ માટે કરે છે. અહીં ભગવાનની વાણી કે જ્યારે ભગવાન બોલે છે કે જ્યારે ભક્ત ભાગવત કોઈ બોલે છે અને વ્યાસાપીઠ પરથી કે જ્યારે આપણને સમજાવીએ છીએ ત્યારે એમનો કોઈ સ્વાર્થ હોતો નથી, નિસ્વાર્થ હોય છે. એમનો એક જ સ્વાર્થ હોય છે કે આ જીવ જે છે ભગવાનથી છૂટો થઈ ગયો છે, ભૌતિક જગતમાં આવીને ઇન્દ્રિય તૃપ્તિ વશ એવા કર્મ કરી રહ્યો છે કે જે એને બાંધશે આગળ જતાં, એના માટે જ નુકસાનકારક છે. તો એને ઉગારવા માટે જ માત્ર ને માત્ર એ ઓપરેશન કરે છે, એ જ એમની ઈચ્છા હોય છે. એટલે આપણે આ પણ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનના જે માર્મિક વચનો છે, ગીતાના માધ્યમથી ભગવાન જે વચન કહે છે, અહીં આપણે જોઈએ છે ભાગવતમમાં જે ભગવાનની વાણી જ્યારે બ્રહ્માજી પછી બધા મુનિઓ જે બોલી રહ્યા છે, જેમણે જોયું છે કે ભગવાન કોણ છે, ભગવાન કેવી રીતે રહે છે, ભગવાન કેવી રીતે ભક્તો સાથે આદાન પ્રદાન કરે છે, તો આપણે એનાથી આપણે સમજી શકીએ. નહીં તો જેવી રીતે આપણે સામાન્ય લોકો જે ચર્ચા કરતા હોઈએ કે ભગવાન તો આમ છે, ઘણા ભગવાન તો અત્યારે નર્કમાં છે એવું બી કહે બધા. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે જે લોકોને ઉપર છેલ્લું જ્ઞાન છે, ભગવાન બહુ માર્મિક રીતે કાર્ય કરે છે જે અભક્તને ખબર પડતી નથી. જેવી રીતે આપણે દુર્યોધનનો કેસ જોઈએ છે કે ભગવાન ગયા, એમની પ્રાર્થના કરી ભગવાને એમની પાસે જઈને કે ભાઈ 5 ગામ આપી દો, આ લોકો ક્ષત્રિય છે, એ લોકોનો જીવન નિર્વાહ થઈ જશે, એ લોકો ક્ષત્રિય હોવાને કારણે હંમેશા આ રીતે જ જીવન વ્યાપન કરે છે. તો પણ દુર્યોધન સમજી શક્યા નહીં. પણ એટલે એવું છે કે ભગવાનની વાણી છે સરળ છે, આમ સરળ છે, ભગવાન જે કહે છે એ બહુ સરળ છે. સમજવાવાળા જે શુદ્ધ ભક્ત છે, જેની સુકૃતિ છે, અથવા તો કોઈ કારણસર જે ભગવાનની સેવામાં લાગેલો છે, ભલે ગમે તેટલો નિમ્ન કક્ષાનો હશે, ગમે તેટલો એની ક્વોલિફિકેશન પણ એની બહુ ભણેલો નહીં હોય, ક્વોલિફાઈડ નહીં હોય, પરંતુ એ ભગવાન પારસમણી જેવા છે, એને એ ટચ થશે જ્યારે પણ એને ભગવાનની વાણીનો સ્પર્શ થશે અને ત્યારે એ શુદ્ધ આત્મા બની જશે અને હંમેશા એ ભગવાનની સેવામાં લાગી જશે. તો આ રીતે છે, આગળ આપણે જોઈશું ધીરે ધીરે કે ભગવાન અત્યારે જે 4 કુમારોને જે કન્ફ્યુઝન થઈ ગયું છે, એટલે 4 કુમારોનું ધીરે ધીરે બધી એમને ખબર પડી જશે. પરંતુ તમને હમણાંથી જ જણાવ્યું કે આમાં જે વાત છે કે 4 કુમારોને એ ખબર નહીં પડી કે ભગવાન અમારા પર પ્રસન્ન થયા કે ગુસ્સે થયા, કારણ કે એમણે જે વાત કરી એમાં જય વિજય પણ છે, એમનું સ્થાન પણ છે કે ભાઈ જય વિજય પણ એક પરમ ભક્ત જ છે, હે ને. તો આ રીતે ભક્તની કેવી રીતે આદાન પ્રદાન કરવું એનું આપણને બહુ સુંદર રીતે સંક્ષિપ્તમાં વર્ણન મળી જાય છે. છેલ્લા જે 8-9 શ્લોક છે એમાં આ જ વ્યાખ્યા કરી છે. એટલે આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ. જેવી રીતે 4 મુનિઓ જે પરમ એમનું જે સ્થાન હતું અને તે છતાં ભગવાને એમને સમજાવ્યું કે ના, આવું ગુસ્સો ના થાય. એટલે આપણે પણ ખાસ ધ્યાન રાખવાનું કે ક્યારેક આપણો મતભેદ થાય, આપણે ધીરેથી સમજાવવાનું. ભક્તોને કોઈ દિવસ આપણે અવજ્ઞા નહીં કરવાની, એમના પર ગુસ્સો નહીં કરવાનો. ભક્ત ભગવાનને ખૂબ જ પ્રિય હોય છે. હરે કૃષ્ણ. શ્રીમદ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. વાંછકલ